आदरणीय मुख्यमंत्री श्री भूपेन्द्रभाई पटेल जी, આજે 5 રાજ્ય અને 5 રાજ્યના ચૂંટણીના પરિણામો આખા દેશની જેના ઉપર નજર હતી એ પશ્ચિમ બંગાળ, અને પશ્ચિમ બંગાળમાં ભવ્યતાથી ભવ્ય અને ઐતિહાસિક વિજય બદલ સૌ પ્રથમ તો હું પહેલા આપણા માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। જે પ્રમાણે એક પછી એક રાજ્ય માન્ય વડાપ્રધાનશ્રીની વિકાસની રાજનીતિ, પોઝિટિવ રાજનીતિ અને વિકસિત ભારત 2047ના સંકલ્પ સાથે જોડાઈ રહ્યા છે, એ જોતા વિકસિત ભારતનો સંકલ્પ ખૂબ ઝડપથી અને ખૂબ સારી રીતે આગળ વધી રહ્યો છે। અને દરેકે દરેક રાજ્યમાં ઇલેક્શન દરમિયાન જે કાર્યકર્તાઓ, ભારતીય જનતા પાર્ટીનો જે કાર્યકર્તા છે, એ કાર્યકર્તાની મહેનતને પણ હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને દરેક કાર્યકર્તાઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પણ પાઠવું છું કે દરેક કાર્યકર્તાએ હંમેશા ભારતીય જનતા પાર્ટી એ કોઈ દિવસ હારમાંથી શીખીને પણ આગળ વધતા, જો કોઈ કાર્યકર્તા વધતો હોય આગળ અને કોઈ પાર્ટી જો આગળ વધતી હોય તો એ ભારતીય જનતા પાર્ટી છે। અને આ 5 રાજ્યમાં દરેકે દરેક કાર્યકર્તાએ જે પણ કાર્ય કર્યું છે એ ખરેખર સરાહનીય છે। અને આજે ગુજરાતમાં પણ એક બાય ઇલેક્શનમાં ઉમરેઠમાં ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો છે, એમને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। આભાર। તો આ ત્રણેય રાજ્યોની અંદર જીત બાદ હવે ભારતીય જનતા પાર્ટી દ્વારા કમલમ ખાતે પત્રકાર પરિષદનું આયોજન પણ કરવામાં આવ્યું હતું, અને જેની અંદર મુખ્યમંત્રી, ઉપમુખ્યમંત્રી અને ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ પણ હાજર રહ્યા હતા, અને તેમના દ્વારા આ જીતનો શ્રેય જે છે તે વડાપ્રધાન મોદી અને તેમના વિકાસના વિઝનને આપવામાં આવ્યો હતો। અને હજુ પણ એ તસવીરો તમે એકવાર જોઈ લો, જેની અંદર મુખ્યમંત્રી પોતે, એ ડેપ્યુટી સીએમ અને પ્રદેશ પ્રમુખને આ જીત બદલ મોઢું મીઠું કરાવતા જોવા મળી રહ્યા છે। આ તસવીરો કમલમથી સામે આવી છે। કમલમની અંદર ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે, અને જીતુ વાઘાણીને પણ તેવું મોઢું મીઠું કરાવી અને શુભકામનાઓ પાઠવતા જોવા મળી રહ્યા છે। તો ભારતીય જનતા પાર્ટી એ 3 રાજ્યની અંદર જીત મેળવી ચૂકી છે। જીત ગમે ત્યાં થાય, પરંતુ ગુજરાતની અંદર પણ તેની એવી જ ઉજવણી કરવામાં આવતી હોય છે, અને ગુજરાતના કાર્યકર્તાઓ છે તેની અંદર પણ એટલો જ ઉત્સાહ જોવા મળતો હોય છે, અને એ ઉત્સાહ આજે ભારતીય જનતા પાર્ટીના કમલમ ખાતે પણ જોવા મળ્યો, જ્યાં ફટાકડા ફોડીને ઉજવણી કરવામાં આવી હતી, ઢોલ નગારા વજાડવામાં આવ્યા હતા, એટલું જ નહીં અને ગુલાલ પણ ઉડાડવામાં આવ્યું હતું।